जय माता जी गाइस, केम छो तमे बता मजाમાં છો? તો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ અને આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયેલા કામ પર જવા માટે અને હવે ટિફિન ભરાય ને એટલે થોડુંક કેચ નાસ્તો કરીને બસ નીકળી. આજે કઢીના રોટલા બનાવ્યા છે ટિફિનમાં, ઘઉંની રોટલી અને કઢી. તો ખાઈને જઈએ આપણે સીધા કામ પર નીકળીએ હવે. તો ગાઈસ આપણે પહોંચી જા ના જત ગાડી આપણે જે આપણું ઘર છે ને ત્યાંથી જ ગાડી મળી ગયેલી. જસ્ટ નહીં એના રસ્તા પરથી જ ગાડી મળી ગયેલી આપણે ડાયરેક્ટ આવી જાય કામ ઉપર ત્યાંથી. આ તો વાસભાઈની દુકાન પર જવાનું ત્યાં આ તો આપણે કઢીને એટલા ઘેર જ ખાઈને આવેલા, નાસ્તો વાસ્તો કરવા જવાનું છે નથી આજે આપણે વાસભાઈની દુકાન પર નહીં જવાનું. ગાઈસ આપણે પહોંચી ગયા મતલબ કામ ઉપર, કામ ઉપર પહોંચી ગયા ગાઈસ. આપણે આવ્યા છીએ આગળના ભાગમાં જોઈ શકો છો. આજે હવે ગાડી પાણી છોટવાનું હોવાનું પણ હવે ગાડી પાણી છોટવાનું છે. બપોર પછી છોટાય પહેલાં પાછળ દેવું પછી ગાડી છોટાય. કે 2-3 દિવસથી 4 દિવસથી પાણી જ નહીં છોટે એટલે પાણી છોટી દેવાનું. બધા છોડવા ઉનાળામાં ખરા ઉનાળામાં હું કહી દઈશ ને કે બધા ગાય અત્યારે આપણે આવ્યા છીએ ધાબા પર. ધાબા પર તો બહુ ટાઈમ પછી આવ્યા, 10-15 મહિને આવ્યા છે, 1 મહિનો થઈ ગયો છે ધાબા પર. છોડવા તો પર કઈ જાય ગાઈસ, છોડવા તો બધા ઉપર કઈ જાય. આયા જ નહીં આપણે કોઈ ઉપર. આ ઉનાળો આવે ને એટલે કોઈ પાણી ના છોટાય. પાછળનો ભાગ પણ તમને બતાવી દઉં, જોઈ શકો છો. હવે 2 દિવસમાં ડુંગળી કાઢી લેવી પડશે પાછળ. તો ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે અને આજે તો સેવ ટામેટા અને ઘઉંની રોટલી, સેવ ટામેટા અને ઘઉંની રોટલી લાવ્યા છે. તો જમી લઈએ આપણે. ચલો ગાઈસ આપણે જમી લીધું ને હવે થોડીક વાર ઊંઘી જઈએ. જમી લીધું ને હવે થોડીક વાર ઊંઘી જઈએ. ચલો આપણે ઊંઘી જઈએ ને તો આપણે ઉઠાશી 3 વાગે. તો એ હતા આપણે અહીં થાય નહીં આવ્યા આપણે. હવે પવન સારો આવતો ને જોઈ શકો છો. હવે મોટું બુટું ધોઈને કામી વળગી ગઈ છે. તો ગાઈસ આપણે ગાડી ફરીએ છીએ. આજે તો એ ગાડી કોઈ છે જ નહીં, ઉકલો છું. સવારના ઉઈ જ રહી ગઈ છે આપણે, સવારના ઊંઘી જ રહી ગઈ એ ગાડી. એ કામ કર્યું નથી આજે તો 1 રૂપિયાનું પણ ઊંઘી જ રહી સવારના. હમણાં ઉઠ્યા. મોટું મોટું ધોઈ નાખીએ પછી જઈએ દુકાન પર. ગાઈસ અત્યારે આપણે ભાવેશભાઈ દુકાન પર જઈએ છીએ ચા લેવા માટે, કેમ કે ગાડી તો કોઈ છે ને એટલે ચા તો એક બનાવવાનું નહીં આજે, એટલે ભાવેશભાઈ દુકાન પર જઈએ છીએ ચા લેવા માટે. આપણે ગાઈસ આપણે ચા લઈને પાછા વળતા વળી ગયા, પડી ગયા અને ચા લઈ લીધા. હવે જઈએ ત્યાં જઈને ફટાફટ જઈને ઠંડી થઈ જાય એટલે આપણે ગાડી પાછા ત્યાં જઈને પીશું. હવે નીકળીએ ઘેર જવા માટે. આજે પણ પહોંચવા જઈએ છીએ કલાક વહેલા. આ ગાડી કોઈ છે નહીં. રાકેશભાઈ ગાડી બેઠા છે, આપણે નીકળીએ ટિફિન બિફિન લઈને. તો ગાઈસ આપણે આવી ગયા રસ્તા પર જોઈ શકો છો રેકડા માટે. ગાડી તો તે દેખાતી નથી. આડા પહોંચવા જાય પછી જ ગાડી મળી જાય. ગમે જેવા વહેલા આવે તો એ આડા પહોંચવા જાય પછી જ ગાડી મળી ટાઈમ પર. ગાઈસ આપણે પહોંચી જાય કામ બેસી ગયેલા ને આવી જશે પાટીએ ઉતરેલા. હવે ચાલતા ચાલતા થઈ જશે પાટીએ ઉતરેલા આપણે. ગાઈસ આપણે પહોંચી જાય ઘેર. થોડીક વાર ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ. ચાર્જિંગ છે નથી કે અત્યારે ગાડી નહોતો મૂક્યો એટલે, તો ચાર્જિંગમાં થોડીક વાર કલાક મૂકી દઈએ કે 2 કલાક ફૂલ થઈએ એટલામાં. ગાઈસ હવે આપણે જઈએ છીએ દુકાન પર ઘરનું સામાન લેવા માટે. ઘરને મોકલ્યો એટલે જઈએ છીએ પાટીએ જઈએ છીએ આપણે. જયદીપભાઈ તો જતરા ડેરીમાં જઈને આવી ગયા નકર ડેરીમાં હશે એવું લાગે. ગાઈસ અત્યારે છે આપણે ઘેર. આજે તો ખાટલા બાટલા કાઢ્યા નથી ભાઈ ને,
હવે ખાટલા કાઢી દઈએ ભાઈ ને. હજુ ખાવાનો તો બનાવી કે ના, ઘરનો તો ખાવાનું બનાવી છે. ખાટલા બાટલા ખાઈ ને ચાલીએ તો ગાઈસ અત્યારે આપણે ખાટલો પથરી દઈએ ને હુઈ જઈએ. ખાટલો પથરીને તો પણ ખાવાનું બાકી છે. થોડીક હુઈ મસ્ત ખાવાનો ટાઈમ છે તો ઘરને ખાવાનું જ નહીં બનાવ્યું. ખાટલો પથરી દઈએ. ઉઠવાનું હું શીખું. હા ઉઠવાનું કરી છે આપણી. હા ઓછી પૂછે તો હુઈ જઈએ. તો ગાઈસ અત્યારે આપણે જમવા બેઠા છીએ. દૂધ અને ઘઉંની રોટલી છે. દૂધ અને ઘઉંની રોટલી. ચાલો જમી લઈએ આપણે. અત્યારે આપણે જમી લીધું. આ બાજુ આ ફરવા માટે બેસવા માટે હવે જમીને ઊંઘી જઈએ. આજે તો ખાધું ને કંઈ ખાધું હોય એવું લાગતું જ નહીં આપણે. હવે આ જોઈ શકો છો અંદર કૂક થઈ ગઈ છે આખા. ગાડીઓ જોઈશે આપણું ઘર ગાઈસ અરે રોડના બાજુમાં છે. કાલે તો વહેલું કાલે થોડુંક કોઈ નોકરી વહેલું જવાનું કે આજે વહેલા નહીં આવેલા એટલે કાલે થોડુંક વહેલું જવાનું છે આપણે. ચલો ગાઈસ હવે આપણે ઊંઘી જઈએ. 9:30 વાગે છે ને હવે ઊંઘી જઈએ. સવારે વહેલું જોવાનું એટલે ઉઠવું પડશે. તો ગાઈસ આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. બ્લોગ ગમે લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો. તો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. જય માતાજી, ગુડ નાઇટ. ચલો બાય.